રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. તો આપણે જો આગળ હીરાવી બિરાવી કમ્પ્લીટ થઈ ગયા. જવું છે જો કલ્પેશને તેડવા. કલ્પેશને છે ને હોસ્ટેલમાં તાવ આવ્યો બરાબર. તો સાહેબનો ફોન આવ્યો, તાવ ઉતરતો નથી દેવતભાઈ કે આવી જવાની લઈ જાઓ. અને જો ભેહાણ આપણે ફરિયામાં છે ને બહુ હમણાં વરસાદ છે ને ઝીણો ઝીણો એવો વરસે એટલે વધુ ભેહાણ થયું બરાબર. ને આધારે જોરદાર છે ને કાયમ ચાલુ જ રહીએ જો વરસાદ. જો હમણાં તો વરસે જ છે, જો છેટો વરસાદ છે. જો ડેન્જર પાણી રસ્તામાં એક ગામથી વાહન ગયો આની નદી પછી ગોટી નદી સુધી જોરદાર પાણી દબાઈ ગયું. જો એ તો હેવારી ગયો, પુલિયું હેવારી ગયું આખું. પડી નહીં તો સારું હો. મિત્રો આવે છે આપણે જો રેડુમાં વહીણું આવે નામે એ ઓલી બાજુથી ને ગામમાં ગયા હતા જો કલ્પેશની દવા લેવા. મેં હાલો માંડવીમાં છે ને ચક્કર મારતા જાય, પણ માંડવીમાં છે ને ઈર બહુ ખાધું થાય ખરું. હવે કેટલોક ટાઈમ ખાય, આમાં વરસાદ આવે એટલે ઈરની દવાઈ લાગે નહીં કાંઈ બરાબર. અને માંડવી તો જો દૂર થઈ, બહુ વલ કરી ગઈ. તો મિત્રો હું આજ તો આવ્યો હતો ઘેર, કેમ કે મને નથી બહુ મજા, તાવ આવ્યો હતો એટલે આજ ઘેર આવ્યો હતો. અને હવે ગામમાંથી દવા લઈ લીધી ને અટાણે તો રેડી છે, પી લીધી દવા. ત્યાં લીધી હતી પણ ત્યાં મેળે ના થયો એટલે આજે આવ્યો હતો અને મેં ખાઈ લીધું. આ ઘણી જો મીંડળા બેઠા એ ખાઈ લીધું હોય 3 ને 3. અને અહીં બધા ખાવાનું હાલે. ફોનમાં વાત આલે દિનેશનો ફોન છે. દિનેશનો ફોન આવે. ખીચડી ખાઈ હેલો ખાઈ લીધું ભાઈ? હા તો તને મિલે કઈ ખાઈ લીધું? કઢી ને ખીચડી ને દૂધ ખાય. ખાવાનું પૂરું કામ મેં છે અહીંયા બધી ભારી હતી ખાલી તો પણ ખાલી કરી નાખો. ફૂલ ન ખાવતો તમે બધા કહેતા રહો કે કઢી 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 ભાવે. હા રાજકોટમાં મેં હે કીએ હે નથી જોવા ચાલુ છે. આને એવું કંઈક નાખો. હવે એ ખાઈ લીધી રોટલી. એ ખાઈ લીધું પણ તો એ મેં કરે. લેલે કેમ બેઠા એ રાખી ને હાલે આવીને રાત કરી વાત આ એ અને મેં આવ્યો હતો અટાણે થોડો થોડો સાટા ચાલુ જ છે રેડા રેડા. છાટા ચાલુ જ છે. સારું મિત્રો, આપણે જો બત્તી ફિટિંગ કરી લીધી અને જવાનું છે આપણે છે ને પંપ ફિટિંગ કરવા એલઈડીમાં. અને ઈરે બહુ છે, દવા છટાતી નથી, વરસાદ કાંઈ ચાલુ છે. હાલો તમને દેખાડું, અટાણે બારી ઈર આવી જોઈએ કંઈ ના હાલે.
જોઈ લ્યો જોરદાર પંપમાં એવું બધું ફિટિંગ થાય કોઈ ઘટે જ નહીં હો. જો થઈ ગયું ફિટિંગ ચાલુ આમને બે લાઈન સર છે વાહું દે. હાલો તમને બતાવું ઈર કેવી છે ભયંકર. જો બેઠી કાબરી જો લાંબી કેમ છે કોઈ ઘટે જ નહીં હો. હરખીરી ખાય છે. કેટલી પ્રકારની ઈર છે ખબર નથી પડતી. કાબરીમાં છે ને ઘણી પ્રકારની છે. બાકી તો જો મિત્રો ઠૂઠિયા કરી દઈને ખાધું બહુ. ખેડૂને તો શું છે દવા છાંટી પણ હવે દવાઈ નથી છાંટવા દેતા. વરસાદ આવે એટલે કંઈ થાય નહીં. બરાબર. જો પાંદડા નીચે બેઠી ખાય. ભલે ખાય કેટલાક દિવસ ખાશે. બરાબર ને. આને આને આ બે તા ભાઈ જ લાગે. જો બે ભાઈઓ ખાય પડખે બેસીને એવું કામકાજ છે. પડખે પડખે ખાય. તો સારું મિત્રો હાલો હવે નીકળીએ. જો કમ્પ્લીટ મુકાઈ ગયું છે. અને કોમ આ ભાઈઓ ખાય એટલે રાતના વળી ભૂંડણા ભાઈઓ આવીએ ખાવા. એટલે આ બધું કરવું જરૂરી છે. જઈ લે બે બેનું બેઠું કેમ છે. રાધા અને રીતુ બે બેઠી. હા હા બા એવું કહી બે હાથી બે બેનોને એટલો પ્રેમ છે. જા હા રાધા એ રાધા બહુ છે અમારી રાધા તા. એમાં રાધાને બહુ રાધાને તો ઓહ કવિને હાલે જ નહીં. રીતુ તો હજી પરી બેસી જાય. એને ખબર પડે કે મારી બેન અહીં બેઠીને પડખે જ બેસું અને ઓલું આવ્યું. હા રાધા બેહો. જો ગોરુને તો અહીંયા છે ને પંખો છે ફૂલ ફરે માથે. ના અહીંયા હાલે છે કારેલાનું. જો કાલનું શાક બનાવવાની તૈયારી. અમે જો મીઠું નાખી આ ચોખા કરી મૂકી દઈ. મીઠું નાખી પછી બાફવાના જરીએ કડવાની વસ્તુ થાય. અહીંથી મીઠું નાખી દઈ તઈ મેળે થાય કાલ નહીં. નકર કડવું લાગે. નકર તો કડવું બહુ લાગે. આપણે ત્યાં બહુ કડવું ના થાય. હા કડવું તો ડેન્જર કડવું થાય કારેલાનું. પણ ઘણો ફેર પડી જાય. આગલે દી બાયુની હું જ કહો એટલે રેડી થાય. તો સારું મિત્રો જો વેરું પાણી કરી લીધું ને આજનો વિડીયો અહીં પૂરો કરી. કાલના નવા વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.